દિવાળી આવે છે. દિવાળી પછી આવે છે નવું વર્ષ એટલે કે બેસતું વર્ષ. અને આ દિવસે ઘણા બધા લોકો પોતાના માતા પિતાના આશીર્વાદ લે છે અને આ આશીર્વાદ લઈ મંદિરે જાય છે, પૂજા કરે છે, ભગવાનની આરતીનો લાભ લે છે અને એના પછી કરે છે એક વસ્તુ જે આજે હું તમને જણાવવાનો છું અને એ છે જીવન દરમિયાન લીધેલો નવા વર્ષ માટે સંકલ્પ. ઘણા બધા લોકો બેસતા વર્ષના દિવસે સંકલ્પ લેતા હોય છે. આજે હું વાત કરું બેસતા વર્ષના દિવસની તો આજે 6 મહિના થઈ ગયા છે. આ 6 મહિના દરમિયાન ઘણા બધા લોકોએ સંકલ્પ લીધો હશે બેસતા વર્ષના દિવસે. એ સંકલ્પ હશે કે કોઈ સવારે વહેલા ઉઠશે, કોઈ સવારે વહેલા ઉઠીને દોડશે, કોઈ ગ્રાઉન્ડ જોઈન કરશે, કોઈ જીમ જોઈન કરશે, કોઈ આ વર્ષ દરમિયાન ભણશે, ભણવા માટેનો સંકલ્પ લીધો હશે, કોઈને એવો સંકલ્પ લીધો હશે કે હું આ 6 મહિના કે 12 મહિના કોઈ પણ સમય હોય ગાયબ થઈ જઈશ, કોઈને એવો લીધો હશે કે હું મારું જીવન બદલી નાખીશ, મારો સ્વભાવ બદલી નાખીશ, હું શાંત થઈ જઈશ, કોઈને લીધો હશે કે હું વ્યસન છોડી નાખીશ અને એ વ્યસન છોડી અને હું આ મારા જીવનની કંઈક નવી શરૂઆત કરીશ. આ બેસતા વર્ષના દિવસને 6 મહિના થઈ ગયા છે. મારે તમને પૂછવું છે કે શું તમે તમારો સંકલ્પ પૂરો કર્યો છે કે પૂરો કરવા માટે પ્રયત્ન કર્યો છે ખરો? સંકલ્પ લીધા પછી ઘણા ખરા લોકો 10 દિવસ કે 15 દિવસ એ સંકલ્પ માટે પ્રયત્ન કરતા હોય છે, પણ આગળ શું એ સંકલ્પ પૂરો થયો છે? ના, નથી થયો. તો એનું કારણ છે કે તમે સંકલ્પ માટે પ્રયત્ન કર્યો છે, પૂરો નથી કર્યો. ઘણા લોકો મોબાઈલ જોવાનો કે મોબાઈલ જે જોતા હશે એના કલાક ઘટાડવાનો કે મોબાઈલ ન લેવાનો પણ સંકલ્પ લેતા હોય છે. ઘણા બધા સંકલ્પ તો હોય છે પણ એ શું પૂરા થયા છે 6 મહિના દરમિયાન? ના, નથી થયા. પૂરા કરવા માટે પ્રયત્ન કર્યો છે, હા એ વખત કર્યો છે પણ એના પછી નથી કર્યો. વાત હું તમને બીજું કાંઈ કહેવા નથી આવ્યો પણ કહેવા માટે એ આવ્યો છું કે તમે એ સંકલ્પ યાદ કરો. એવું નથી કે કોઈ બેસતા વર્ષના દિવસે જ, કોઈ નવા દિવસે કે કોઈ તહેવારના દિવસે જ સંકલ્પ લેવાય. તમને હું એ યાદ કરાવવા માટે આવ્યો છું કે સંકલ્પ તમે આજે યાદ કરો જે દિવસ દરમિયાન તમે સંકલ્પ લીધો હતો અને એ સંકલ્પ લઈ અને આજથી જ, અત્યારથી જ એ સંકલ્પ માટે તમે પ્રયત્ન કરવાનું ચાલુ કરો કે જે તમે સંકલ્પ લીધો હતો એને પૂરો કરવાનો છે. ગાયબ થવાનો જો સંકલ્પ લીધો હોય તો અત્યારથી તમે આ વિડીયો જોયા પછી ગાયબ થઈ જાઓ અને દુનિયાને કંઈક કરી બતાવવાનો સંકલ્પ લીધો હોય તો કરી બતાવો. બસ મારું તો કામ હતું તમને એ સંકલ્પ વિશે યાદ કરાવવાનું અને એ સંકલ્પ તમે કયો લીધો એના વિશે જાણ કરવાનું. જો તમે ભૂલી ગયા છો તો ફરી એકવાર યાદ કરો. હજુ તમારે 6 મહિના થયા છે, બીજા 6 મહિના બાકી છે. થેન્ક યુ.